સ્વાગત છે મિત્રો તમારું ઇતિહાસ અને સંસ્કૃતિના 100 પ્રશ્નોમાં। તો શરૂ કરીએ। પ્રથમ પ્રશ્ન, મૌર્ય વંશના સ્થાપક કોણ હતા? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય। ચંદ્રગુપ્ત મૌર્યએ કોને હરાવીને મૌર્ય વંશની સત્તા સ્થાપી? તો કે ધનાનંદને, જે નંદ વંશનો હતો। ચંદ્રગુપ્ત મૌર્યનો સૌરાષ્ટ્રનો સૂબો? તો કે પુષ્યગુપ્ત। ચંદ્રગુપ્ત મૌર્યને સશસ્ત્ર તાલીમ આપનાર? તો કે ચાણક્ય। સૌરાષ્ટ્રનું એટલે કે સૌરાષ્ટ્રનું પાટનગર? તો કે ગિરિનગર। ગુજરાતની પ્રથમ રાજધાની કઈ? તો કે કુશસ્થળી, જેનું બીજું નામ હતું દ્વારાવતી। કૌટિલ્ય ચાણક્ય, કૌટિલ્ય અને ચાણક્ય, જેમનું મૂળ નામ શું હતું? તો કે વિષ્ણુગુપ્ત। કૌટિલ્ય એટલે કે ચાણક્ય કોના મંત્રી હતા? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય અને બિંદુસારના। સેલ્યુકસની પુત્રી કયા શાસકને પરણી હતી? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય। ત્યારબાદનો પ્રશ્ન છે, મેગેસ્થનીસ કોના દરબારમાં આવ્યા હતા? તો કે ચંદ્રગુપ્ત મૌર્યના। મેગેસ્થનીઝ કોના રાજદૂત હતા? તો કે સેલ્યુકસના। ઇન્ડિકા પુસ્તકના લેખક કોણ? તો કે મેગેસ્થનીઝ। ચંદ્રગુપ્ત મૌર્યએ કયો ધર્મ અપનાવ્યો હતો? તો કે જૈન ધર્મ। ચંદ્રગુપ્ત મૌર્યએ જૈન ધર્મની દીક્ષા કોની પાસેથી લીધી? તો કે ભદ્રબાહુ પાસેથી। સમગ્ર વિશ્વએ અપનાવેલ કેલેન્ડર? ગ્રેગેરિયન કેલેન્ડર। ગ્રેગેરિયન કેલેન્ડરની શરૂઆત કરનાર? તો કે પેપ ગ્રેગરી 13મા। ગ્રેગેરિયન કેલેન્ડરની રચના કરનાર કોણ? તો કે એલાયસિયસ લિલિયસ। વિક્રમ સંવતની શરૂઆત કરનાર? તો કે વિક્રમાદિત્ય ઈસવીસન પૂર્વે 56મા। શક સંવતની શરૂઆત કરનાર? તો કે કનિષ્ક રાજા ઈસવીસન 78। ગુપ્ત સંવતની શરૂઆત કરનાર? તો કે ચંદ્રગુપ્ત 1 ઈસવીસન 320મા। હિજરી સંવતની શરૂઆત કરનાર? મોહમ્મદ પૈગંબર ઈસવીસન 621મા। ત્યારબાદ છે ઇલાહી સંવતની શરૂઆત કરનાર? તો કે અકબર ઈસવીસન 1583। સિંહ સંવતની શરૂઆત કરનાર? સિદ્ધરાજ જયસિંહ ઈસવીસન 1114મા। શક સંવતની શરૂઆત કયા માસથી થાય? તો કે શક સંવતની શરૂઆત ચૈત્ર માસથી થાય અને છેલ્લો માસ છે ફાગણ। વિક્રમ સંવતની શરૂઆત કયા માસથી થાય? તો કે કારતક અને છેલ્લો મહિનો આસો। શક સંવતનો પ્રથમ દિવસ? તો કે 22 માર્ચ હોય, જે શક સંવતનો પ્રથમ દિવસ હોય, અને લીપ વર્ષ હોય તો 21 માર્ચ હોય। ભારત સરકારે રાષ્ટ્રીય પંચાંગનો સ્વીકાર ક્યારે કર્યો? તો કે 22 માર્ચ 1957। ચંદ્રગુપ્ત મૌર્યનું મૃત્યુ કયા સ્થળે થયું? શ્રવણબેલ ગોળા। બિંદુસાર કોનો પુત્ર હતો? તો કે ચંદ્રગુપ્તનો પુત્ર। અમિત્ર ઘાતક ઉપનામ કોનું હતું? તો કે બિંદુસારનું। બિંદુસાર કયા સંપ્રદાયના અનુયાયી હતા? તો કે આજીવક। મૌર્ય યુગનો અંતિમ શાસક કોણ? તો કે બૃહસ્થ, જે મૌર્ય યુગનો અંતિમ શાસક હતો। અશોક કોનો પુત્ર હતો? તો કે બિંદુસારના પુત્ર હતા અશોક। મૌર્ય વંશની રાજધાની? તો કે ગિરિનગર। દેવનામ પ્રિય અને પ્રિયદર્શી ઉપનામ કોના હતા? તો કે અશોકના। અશોકનો સૌથી ધર્મવાળો શિલાલેખ કયા સ્થળે છે? તો કે ગિરનાર પર્વત। સમ્રાટ અશોકનો શિલાલેખ ભાષા અને લિપિ? તો કે પાલી ભાષા અને બ્રાહ્મી લિપિ। ત્યારબાદ છે રુદ્રદામાના શિલાલેખની ભાષા અને લિપિ? તો કે રુદ્રદામાના શિલાલેખની ભાષા સંસ્કૃત છે અને બ્રાહ્મી લિપિ છે। સ્કંદગુપ્તનો શિલાલેખની ભાષા અને લિપિ? તો કે સ્કંદગુપ્તના શિલાલેખની ભાષા સંસ્કૃત અને બ્રાહ્મી લિપિ। તો કે આ બંનેમાં ભાષા સંસ્કૃત અને બ્રાહ્મી લિપિ તો બધામાં છે, પણ એક ખાલી સમ્રાટ અશોકના શિલાલેખમાં પાલી ભાષા છે। ઓકે, ત્યારબાદ શરૂ કરીએ। ગિરનાર પર આવેલ શિલાલેખના શોધક? તો કે કર્નલ ટોડે 1822માં ગિરનાર પર આવેલા શિલાલેખની શોધ કરી। ગિરનાર પર આવેલ શિલાલેખ સૌપ્રથમ ઉકેલનાર? તો કે ઉકેલ્યો કોણે? તો કે જેમ્સ પ્રિન્સેપ 1837। ગિરનાર પર આવેલ શિલાલેખની લિપિ ઉકેલનાર ગુજરાતી? તો કે ડૉક્ટર ભગવાનલાલ ઇન્દ્રજી। ગિરનાર પર આવેલ શિલાલેખની જાળવણી માટે બાંધકામ કરનાર? તો કે રસુલ ખાન। મૌર્ય સમ્રાટ અશોકનો શિલાલેખ કયા કુંડ નજીક આવેલ છે? તો કે દામોદર કુંડ। સુદર્શન તળાવ કઈ નદી પર છે? તો કે સુવર્ણરેખા અને પલાશણી નદી। સુદર્શન તળાવ બંધાવનાર? તો કે પુષ્યગુપ્ત વૈશ્ય, ચંદ્રગુપ્ત મૌર્યના સૂબા। સુદર્શન તળાવની માહિતી સૌપ્રથમ કયા શિલાલેખમાં જોવા મળે છે? તો કે રુદ્રદામાના શિલાલેખમાં। સુદર્શન તળાવમાંથી સિંચાઈ માટે નહેરો બંધાવનાર કોણ? તો કે તુષભાગ, સમ્રાટ અશોકનો સૂબો। સુદર્શન તળાવનું સ્વખર્ચે સમારકામ કરાવનાર? તો કે સુવિશાખા, જે રુદ્રદામાનો સૂબો હતો।
સુદર્શન તળાવની પાળે ચક્રધારી વિષ્ણુનું મંદિર બંધાવનાર ચક્રપાલિત સ્કંદગુપ્તના સુબા પર્ણદત્તનો પુત્ર. મૌર્ય ક્ષત્રપ અને ગુપ્ત વંશની રાજધાની કઈ તો કે ગિરિનગર હતી. સૌથી વધુ સોનાના સિક્કા પ્રચલિત કરનાર પ્રથમ શાસક તો કે એ હતા કનિષ્ક. પલંગ પર બેસીને વીણા વાદન કરતા સિક્કા કોના હતા તો કે એ હતા સમુદ્રગુપ્તના સિક્કા હતા. કયા ગુપ્ત વંશના શાસકના સિક્કાઓ સૌપ્રથમ ગુજરાતમાંથી મળી આવ્યા તો કે સમુદ્રગુપ્તના સિક્કા. સૌથી જૂના સિક્કાઓ કયા તો કે હડપ્પા કાલીન. અશ્વમેઘ યજ્ઞના ચિહ્નવાળા સિક્કા કયા શાસકના હતા તો કે સમુદ્રગુપ્ત અને કુમારગુપ્ત બંનેના. ગુજરાતની મુલાકાત લેનાર ચીની પ્રવાસી તો કે યુએન ત્સાંગ. બૃહદત્તની હત્યા કરી શુંગ વંશની સ્થાપના કરનાર કોણ તો કે પુષ્યમિત્ર. મૌર્ય યુગના અંત પછી ગુજરાતમાં કયા શાસકનો ઉદય થયો તો કે શક ક્ષત્રપ કાળ. રુદ્રદામાનો સુબો તો કે સુવિશાખ. શક સંવતનો છેલ્લો રાજા તો કે રુદ્રસેન III જે શક વંશનો છેલ્લો રાજા હતો. દેવની મોરી ખાતે બૌદ્ધ સ્તૂપનું નિર્માણ કરાવનાર કોણ તો કે રુદ્રસેન III દ્વારા. દેવની મોરી સ્થળ અન્ય કયા નામે ઓળખાશે તો કે ભોજરાજના ટેકરા તરીકે. પ્રસિદ્ધ સ્થળ દેવની મોરી બૌદ્ધ સ્થળ કયા જિલ્લામાં આવેલું છે તો કે અરવલ્લી શામળાજી. દેવની મોરી કઈ નદીના કિનારે વસેલું તો કે મેશ્વો નદી. દેવની મોરી ખાતેથી મળી આવેલા બૌદ્ધ અવશેષો કયા સ્થળે સાચવી રખાયા છે તો કે સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી વડોદરા. ચંદ્રગુપ્ત બીજાએ કોને હરાવીને સૌરાષ્ટ્ર જીત્યું તો કે રુદ્રસિંહ IIIને હરાવીને. શક ક્ષત્રપ કાળના મુખ્ય સ્થાપત્યો તો કે રાણા સાંગિયાની ગુફા, કડિયા ડુંગરની ગુફા, ઢાકની ગુફા અને ખંભાલીડાની ગુફા અને મંડોવરની ગુફા. આ શક ક્ષત્રપ કાળના મુખ્ય સ્થાપત્યો છે. ત્યારબાદ છે શક ક્ષત્રપ કાળ સમયે પાલિતાણા શહેર વસાવનાર તો કે આચાર્ય નાગાર્જુન હતા. શત્રુંજય પર્વત પર મહાવીર સ્વામીની પ્રતિમા સ્થાપના તો કે એ હતા નાગાર્જુન. પાલિતાણાનું પ્રાચીન નામ તો કે પાદલિપ્તપુર. ગુજરાતમાં સૌથી વધુ મંદિરો પાલિતાણામાં 863. શત્રુંજય પર્વતનું અન્ય નામ શું છે તો કે કુંદરિકા ગીરી. હસ્તગીરી પર્વત પર કોનું તીર્થસ્થાન આવેલ છે તો કે ઋષભદેવનું તીર્થસ્થાન હસ્તગીરી પર્વત પર આવેલું છે. પાલિતાણામાં શત્રુંજય પર્વત પર જૈન મંદિરોના જીર્ણોદ્ધારની પરવાનગી આપનાર તો કે આલપ ખાન. અલાઉદ્દીન ખિલજીનો સુબો હતો જેમણે આપી હતી. કર્માશાહીની ટૂંક કયા પર્વત પર છે તો કે શત્રુંજય પર્વત પર કર્માશાહની ટૂંક છે. રુદ્રદામાના સમયમાં ઉત્તર ગુજરાત કયા નામે ઓળખાતું તો કે આનર્થ. સિક્કાઓ પર વર્ષ લખવાની શરૂઆત કરનાર રુદ્રસેન પ્રથમ. અશ્વઘોષ નાગાર્જુન ચરક કોના દરબારમાં હતા તો કે કનિષ્કના દરબારમાં અશ્વઘોષ નાગાર્જુન અને ચરક હતા. ક્ષત્રપ કાળમાં સોનાના સિક્કા કયા નામે ઓળખાતા તો કે સુવર્ણ. શક ક્ષત્રપ કાળના ચાંદીના સિક્કાઓ કયા નામે ઓળખાય તો કે કાશાપર્ણ. કયા રાજાઓએ ભારતમાં સૌપ્રથમ ચિત્ર સાથે સિક્કાઓની શરૂઆત કરી હતી તો કે બેક્ટ્રિયન ગ્રીક. પ્રાચીન ભારતમાં સૌથી વધારે સોનાના સિક્કા કયા વંશના હતા તો કે ગુપ્ત વંશ. રુદ્રદામા પ્રથમની રાજધાની ઉજ્જૈન. ક્ષત્રપો કયા ધર્મના ઉપાસક હતા તો કે શૈવ ધર્મ. ક્ષત્રપ કાળ દરમિયાન કઈ ભાષા પ્રચલિત હતી તો કે સંસ્કૃત ભાષા. ક્ષત્રપોના સિક્કા પર કોનું ચિત્ર હતું તો કે ઋષભ. શક ક્ષત્રપ પછી કયા વંશની શરૂઆત થાય તો કે ગુપ્ત વંશની. શકારી વિક્રમાદિત્ય. શાહસાંગ ઉપનામ કોના છે તો કે ચંદ્રગુપ્ત બીજો. ભારતનો સુવર્ણ યુગ તો કે ગુપ્ત સામ્રાજ્ય. ગુજરાતનો સુવર્ણ યુગ કોમેન્ટ કરજો. ગુપ્ત વંશનું રાજ ચિહ્ન તો કે ગરુડ. ગુપ્ત સામ્રાજ્યની રાજભાષા તો કે સંસ્કૃત. ગુપ્ત સામ્રાજ્યના વાસ્તવિક સ્થાપક ચંદ્રગુપ્ત પ્રથમ. વિન્સ્ટન સ્મિથે કોને ભારતના નેપોલિયન તરીકે ઓળખાયો તો કે સમુદ્રગુપ્તને. ભારતનો ન્યૂટન ઉપનામ કોનું છે તો કે બ્રહ્મગુપ્તનું. ચંદ્રગુપ્ત બીજો કોના પુત્ર હતા તો કે સમુદ્રગુપ્તના પુત્ર હતા. દિલ્હી ખાતે આવેલ મહારોલી સ્તંભનું નિર્માણ કરનાર ચંદ્રગુપ્ત II. ચીની યાત્રી ફાહિયાન કોના સમયમાં આવેલા તો કે ચંદ્રગુપ્ત બીજાના. કુમારગુપ્ત કોનો પુત્ર હતો તો કે ચંદ્રગુપ્ત બીજાના. મહેન્દ્રાદિત્ય કોનું ઉપનામ છે તો કે કુમારગુપ્તનું.
મિત્રો મળશું આવા બંધારણ, ઇતિહાસ, સામાન્ય વિજ્ઞાન, જીકે બધા જના વિડીયો સાથે મળશું આવા 100 પ્રશ્નો સાથે. તો જો વિડીયો ગમે તો લાઇક, શેર અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. મળશું નવા વિડીયોમાં.